નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે તમારી જે ત્રિમાસિક એક્ઝામ આવી રહી છે તેમાં આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીએ છીએ. તે તમને તમારી આ એક્ઝામમાં 100% છે એ ઉપયોગી થવાનું છે. હવે આપણે આગળ તમારા સામાજિક વિજ્ઞાનના 2 વિડિયો લેક્ચર જોઈ ગયા. આજના વિડિયો લેક્ચરમાં બાકીના 2 ચેપ્ટર જોઈએ. તો દર વખતેની જેમ જ આ વખતે પણ પહેલા તમારે પ્રશ્ન જોઈ લેવાના છે, બરાબર. લાસ્ટમાં હું તમને એમનું દરેક પ્રશ્નનું સોલ્યુશન આપું છું, બરાબર. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો જવાબ આપવાનો છે, એટલે કે વિકલ્પ વાળા પ્રશ્ન છે, બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા વાળા પ્રશ્ન હશે. ટોટલ 15 વિકલ્પ છે. ત્યારબાદ બી ખાલી જગ્યા, એમના પછી ખરા ખોટા, એમના પછી આપ્યું જોડકા જોડો, એમના પછી આપ્યું વર્ગીકરણ કરો. ગુજરાતમાં સ્વતંત્ર સંગ્રામના સ્થળો અને ગુજરાત સિવાયના ભારતના સ્વતંત્ર સંગ્રામના સ્થળો, બરાબર. નીચે વિધાનો ઈસવીસન 1857ના સંગ્રામ વહીવટી, ધાર્મિક અને રાજકીય કારણોમાં વર્ગીકરણ કરવાનું કીધું છે, બરાબર. 3 વિભાગમાં વર્ગીકરણ કરવાનું છે. ત્યારબાદ અતિ ટૂંક જવાબી પ્રશ્ન છે, એક એક વાક્યમાં જવાબ આપવાનો છે. એમના પછી નિબંધ પ્રકારના પ્રશ્નો આપેલા છે. સાથે સાથે આ એક નાનો એવો વિભાગ છે, તો એ પણ જોઈ લઈએ, બરાબર. તો એમાં પણ પહેલા હેતુલક્ષી પ્રશ્ન આપેલા છે. વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. એમના પછી ખાલી જગ્યા આપેલી છે, અને એમના પછી વર્ગીકરણ આપેલું છે. કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનોમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા સુધી જોઈએ. અહીંયા આગળથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો ચાલો આપણે એમનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. હા, જો શું કીધું, ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ માટે નીચેનામાંથી કયું કારણ રાજકીય કારણ ગણી શકાય? તેમની અંદર આવશે બી ડેલહાઉસીએ આક્રમણ ખાલસા નીતિ દ્વારા સતારા, સંબલપુર, ઝાંસી જેવા રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. બીજું છે એમફિલ્ડ રાઇફલ પર કયા 2 પ્રાણીઓની ચરબી લગાડી હોવાનો સૈનિકોએ શંકા હતી? તો ગાય અને ડુક્કર. ત્રીજું છે 1857ના સ્વતંત્ર સંગ્રામ સંદર્ભે સ્થળ અને નેતાની કઈ જોડી ખોટી છે? તો કાનપુર અને બહાદુર શાહ. ચોથો પ્રશ્ન છે ઈસવીસન 1857નો સંગ્રામ નિષ્ફળ રહ્યો તેના માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? તો કારણ 1, 2 અને 3, એટલે કે કેન્દ્રીય નેતાગીરીઓનો અભાવ, અંગ્રેજોની લશ્કરીની તાકાત, અને ત્રીજું છે અંગ્રેજ સરકારના નોકરિયાત શિક્ષિતો અને બુદ્ધિજીવીઓની અલ્પિતતા. પાંચમું છે તમે નાના સાહેબ પેશવાની આગેવાનીમાં સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધો છે, તો તમે કયા સ્થળ સાથે જોડાયેલા હશો? તેમની અંદર આવશે કાનપુર. છઠ્ઠું, કપાસ, ગળી, રેશમ વગેરેનું ભારતીયો ફરજિયાત ઉત્પાદન કરે તેવી નીતિ બનાવવામાં આવી. આ કારણે 1857ના સ્વતંત્ર સંગ્રામમાં કયા કારણમાં સમાવેશ થાય? તો આર્થિક કારણ આવશે. નવમું, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના પરિણામે ભારતમાં કયું પરિવર્તન આવ્યું? તો એમની અંદર બી આવશે, ભારત બ્રિટિશ તાજના નિયંત્રણમાં આવ્યું. આઠમું છે ઈસવીસન 1857નો સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ રહ્યો છતાં તે ભારતના સ્વતંત્ર સંગ્રામ માટે શા માટે મહત્વ ગણાય છે? તેમની અંદર આવશે ભારત ભવિષ્યના સંગઠિત આંદોલન માટે પ્રેરણા જોવા મળી. નવમું છે ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં કયું કારણ જવાબદાર ન હતું? ભૌતિક કારણો જવાબદાર ન હતા. 10મું છે મંગલ પાંડે સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તેઓ
કોલ્હાપુર છાવણીના સિપાઈ તરીકે સેવા બજાવતા હતા, આ વિધાન ખોટું છે. 11મું છે, સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય કેન્દ્રો અને તેના સાથે સંકળાયેલા રાજ્યની જોડમાં કઈ જોડ યોગ્ય છે? તો કોલ્હાપુર, રાજસ્થાન. 12મું, રાણી લક્ષ્મીબાઈ બાબતે કયું વિધાન ચાલશે કે તેઓ સ્વતંત્ર સંગ્રામમાં અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા હતા. 13મું છે, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં સૈનિકોએ કરેલા હુમલાને સમયગાળાના ક્રમમાં ગોઠવણી કરવા કઈ જોડ સાચી છે? તો બરાકપુર, મેરઠ અને દિલ્હી. 14મું છે, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામનું કયું વહીવટી કારણ સાચું નથી? બરાબર, તો એમની અંદર આવશે ડી, કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો. અને 15મું છે, 4 વિદ્યાર્થીઓને સ્વતંત્ર સંગ્રામના આગેવાન વિશે રજૂ કરે છે, તો કોણ યોગ્ય સાચું વિધાન રજૂ કરેલ નથી? તો વિદ્યાર્થી 3, હું જોધા માણેક છું, મેં આણંદમાં અંગ્રેજો સામે લડત ચલાવી હતી. જોધા માણેક દ્વારકા ઓખા મંડળ સાથે જોડાયેલા હતા. બરાબર, એટલે એ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ ખાલી જગ્યા છે. બરાબર, તો ઈસવીસન 1857ના ખાલી જગ્યા યુદ્ધથી બ્રિટિશરો ભારત પર શાસન સ્થાપવાની શરૂઆત કરી. બરાબર, તો શું આવશે? પ્લાસી ના આવશે. અહીંયા અંડરલાઈન હું કરી દઉં છું, દરેકમાં જ્યાં ખાલી જગ્યા આવે છે ત્યાં અહીંયા અંડરલાઈન કરેલી નથી એટલે. બીજીમાં આવશે કુંવરસિંહ. ત્રીજી ખાલી જગ્યામાં આવશે બેગમ હજરત મહાલ. ચોથી ખાલી જગ્યામાં આવશે, એક જ મિનિટ, શું આપ્યું? બાદશાહ જફરને. બરાબર, શું આવશે? જફરને. એમના પછી 5મી ખાલી જગ્યામાં આવશે કારતુસો. અને લાસ્ટ ખાલી જગ્યામાં આવશે મંગલ પાંડે. બરાબર, અહીંયા તમારી ખાલી જગ્યા મેં અંડરલાઈન કરી આપી છે. એમના પછી ખરા ખોટા છે, વિધાન ખરું છે કે ખોટું? તો વિધાન પહેલું કીધું, અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ ન હતા, વિધાન ખોટું છે, એમની પાસે હતું. બીજું, ડેલહાઉસી દ્વારા આક્રમણનું ખાલસા નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, વિધાન સાચું છે. બરાબર, ત્રીજું, ભારતીય સૈનિકો એનફિલ્ડ રાઇફલની કારતૂસો ઉપયોગ કરવા સંમત થયા, વિધાન ખોટું છે. ચોથું, અંગ્રેજો ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, વિધાન સાચું છે. 5મું, કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેના પ્રાધાન્ય તાત્યા ટોપેએ લીધું હતું, આ વિધાન પણ સાચું છે. 6થું, સ્વતંત્ર સંગ્રામના નોકરિયાત શિક્ષિતો અને બુદ્ધિજીવીઓએ ભાગ લીધો હતો, વિધાન ખોટું છે, એ લીધો તો બંધ જ ન થાય. 7મું, સંગ્રામ નિષ્ફળ રહ્યો તેનું એક કારણ કેન્દ્રીય નેતાગીરીઓનો અભાવ હતો, વિધાન સાચું છે. ગુજરાતના આણંદમાં સ્વતંત્ર સંગ્રામની લડત જોધા માણેકે લડી હતી, વિધાન ખોટું છે. વેલ્સલીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી, એ પણ વિધાન ખોટું છે. 10મું, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં માત્ર સૈનિકો જ જોડાયા હતા, આ વિધાન પણ ફળાહળ ખોટું છે. ત્યારબાદ જોડકા જોડો. તો અહીંયા એમની સામે બધામાં એમનો સાચો જવાબ જ આપેલો છે. બરાબર, દરેકની સામે એમનો રાઈટ જવાબ આપેલો છે, બાકી અહીંયા જવાબ પણ આપી દીધા છે તમને. પહેલામાં સી, બીજામાં ઈ, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં ડી. એના પછીનું જોડકું, એમાં પણ એના સામે જ રાઈટ આન્સર આપેલો છે. કાનપુર ઉત્તર પ્રદેશ, આણંદ તો ગુજરાત, ઝાંસી તો મધ્યપ્રદેશ, કોલ્હાપુર તો મહારાષ્ટ્ર અને બરાકપુર તો બંગાળ. ત્રીજું જોડકું છે, જોધા માણેક તો ઓખા મંડળનું નેતૃત્વ, ડેલહાઉસી તો ખાલસા નીતિ, મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ, વેલ્સલી તો સહાયકારી યોજના અને તાત્યા ટોપ તો નાના સાહેબ પેશવાના પ્રધાન. એના પછી વર્ગીકરણ આપ્યું, અને વર્ગીકરણમાં તમને કીધું
કે ગુજરાતના સ્વતંત્ર સંગ્રામના સ્થળો અને ગુજરાત સિવાયના ભારતના સ્વતંત્ર સંગ્રામના સ્થળો, તો ગુજરાતના આવશે અમદાવાદ, આણંદ, દ્વારકા, ઓખા, અને ગુજરાત સિવાયના આવશે અવધ, ઝાંસી, કાનપુર ને દિલ્હી. જોઈએ એના પછી 3 રીતે વહીવટી કારણો, ધાર્મિક કારણો અને રાજકીય કારણોમાં વર્ગીકરણ કરવાનું કીધું હતું પ્રશ્નમાં, જે એમાં અહીંયા તમને દરેકમાં વર્ગીકરણ કરી અને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. એના પછી અતિ ટૂંક જવાબ પ્રશ્ન છે, બરાબર. તો દરેક પ્રશ્નના જવાબ એમની નીચે આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાના છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો, બરાબર. 10 પ્રશ્ન છે, એમની નીચે એમના જવાબ આપી દીધા છે. જોઈએ આગળ. એમના પછી નિબંધ પ્રકારના પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય કારણો જણાવો, બરાબર. બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના આર્થિક કારણો તમે કોને ગણાવશો. સંપૂર્ણ એટલે સંપૂર્ણ પ્રશ્નનું સોલ્યુશન અહીં આપેલું છે. વિડીયો પોસ્ટ કરીને લખવો હોય તો લખી શકશો, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857નો સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ કેમ રહ્યો એ સમજાવવાનું છે. એમનું પણ સોલ્યુશન અહીં આપેલું છે. એમના પછી 1857ના સ્વતંત્ર સંગ્રામના પરિણામો શું શું આવ્યા, એમનું પણ અહીંયા સોલ્યુશન આપી દીધું છે. જોઈએ આગળ. 5મો પ્રશ્ન છે, બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકો સાથે કેવા ભેદભાવ કરવામાં આવતા હતા. પ્રશ્ન ક્રમ 6 છે, સ્વતંત્ર સંગ્રામમાં સામાજિક ધાર્મિક કારણો ક્યાં હતા. પ્રશ્ન ક્રમ 7 છે, જો તમારે 1857ના સંગ્રામ દરમિયાન કોઈ એક નેતાની ભૂમિકા ભજવવાની થાય તો તમે કયા નેતા થવાનું પસંદ કરશો અને શા માટે, બરાબર. દરેક પ્રશ્નના સોલ્યુશન અહીં આપેલા છે. તમારે તમારી જાતે જોઈ લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે, અને તમારે તૈયાર કરવાના છે, કેમ કે તમારી ત્રિમાસિક એક્ઝામમાં તમને આ ખૂબ જ ઉપયોગી થવાનું છે. એના પછી સંસાધનો, કુદરતી અને માનવ સર્જિત સંસાધનો. એમાં પહેલું કીધું, આધુનિક યુગના કયું સંસાધન પર્યાવરણ પ્રદૂષણ ઓછું કરે છે, તો એમની અંદર આવશે સીએનજી ગેસ. બીજું છે કે નીચેનામાંથી કયું ખનિજનું લક્ષણ નથી, તો એમની અંદર આવશે તેઓ પુનઃ પ્રાપ્ત હોય. હવે જ્યારે ખનિજ હોય તો કે ખનિજ પુનઃ અપ્રાપ્ત અને મર્યાદિત હોય છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. ત્રીજું છે, નીચેના પૈકી કયો ખનિજનો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં થાય છે, તો એમની અંદર આવશે ઓપ્શન સી ચોરસ પાર. ચોથું છે, કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા ખનિજોનું મુખ્ય ઉત્પાદન કરે છે, તો એમની અંદર આવશે પેટ્રોલ અને ખનિજ તેલ, પેટ્રોલિયમ અને ખનિજ તેલ. ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. હું તમને અંડરલાઈન કરી દઉં છું, આમાં અંડરલાઈન આપેલી નથી એટલે. હવે જો ખનિજ તેલ એ પુનઃ અપ્રાપ્ત પ્રકારના સંસાધનનો સ્ત્રોત છે. પછી બીજું છે, એમની અંદર આવશે અંડરલાઈન પુનઃ અપ્રાપ્ત. ત્રીજું માનવ સર્જિત. ચોથું વિકાસનો આધાર કરોડરજ્જુ. પાંચમું છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી વાયુના વપરાશથી ઓછું એટલે કે નહિવત પ્રદૂષણ થાય છે, મેં અંડરલાઈન કરી આપી છે. એના પછી વર્ગીકરણ છે, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધનમાં વર્ગીકરણ કરવાનું છે. તો કુદરતીની અંદર કોલસો, ખનિજ તેલ, જંગલ, પ્રાણીઓ, ખનિજ, અને માનવ સર્જિતની અંદર મકાન, બહુહેતુ યોજનાઓ, ટેકનોલોજી, સિમેન્ટ અને સડક, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે, જે પણ પ્રશ્નનું સોલ્યુશન બાકી છે તે પ્રશ્ન લઈને. ત્યાર સુધી જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારે જે સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા હતા, એમનો આ લાસ્ટ ભાગ છે, બરાબર.
જે તમારી ત્રિમાસિક એક્ઝામમાં 100% ઉપયોગી બનવાનો છે. તો હજી સુધી આગળના વિડીયો લેક્ચર ન જોયા હોય તો તમારે જોઈ લેવાના છે અને આ પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે. તો ચાલો વધારે તમારો સમય ના લેતા આપણે જે સિસ્ટમથી આગળ વધીએ એ જ સિસ્ટમથી આગળ વધજો. એટલે કે પહેલા આપણે દરેક પ્રશ્ન જોઈ લેશું અને ત્યારબાદ તેમનું સોલ્યુશન જોશું. પેલું એમસીક્યુ વાળા પ્રશ્ન છે, બરાબર. આ એમસીક્યુ વાળા પ્રશ્ન એટલે કે તમારે 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો થશે, બરાબર. ત્યારબાદ એમના પછી આપેલી છે ખાલી જગ્યા, એમના પછી આપેલું છે જોડકા જોડો, એમના પછી વર્ગીકરણ આપેલું છે, એમના પછી પણ બીજું વર્ગીકરણ આપેલું છે અક્ષયશીલ સંસાધન અને અક્ષયશીલ સંસાધનનું વર્ગીકરણ. એમના પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન આપેલા છે, 1-2 શબ્દમાં આપો, પછી તફાવત આપો. એમના પછી વિસ્તૃત પ્રશ્ન મુદ્દાસર, એમના પછી ટૂંક નોંધ લખવાની આપેલી છે. સાથે સાથે બીજો વિભાગ પણ જોઈ જ લઈએ છે, એકદમ નાનું છે, બરાબર. એમાં પહેલું છે એમસીક્યુ, એમના પછી આપેલું છે ખાલી જગ્યા, એમના પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન આપેલા છે અને લાસ્ટમાં 2-3 વાક્યમાં જવાબ આપવાનો છે. નિબંધ પ્રકારના પ્રશ્ન છે અને ટૂંક નોંધ છે. અહીંયા તમારી આ પ્રશ્ન બેંક પૂર્ણ થઈ જાય છે. હવે ચાલો એમનું સોલ્યુશન જોઈ લઈએ. તો પહેલું તમને કીધું, જો તમારો જન્મ આદિવાસી યુગમાં થયો હોય તો નીચેનામાંથી તમારા માટે કયું સંસાધન નથી? તો એમની અંદર આવશે ખનિજ કોલસો. બીજું છે તમારી દિનચર્યામાં તમે નીચેનામાંથી કયા સંસાધનનો ઉપયોગ કરતા નથી? તો એમાં પણ આવશે ખનિજ કોલસો. ત્રીજું, તમારા શિક્ષક મોટરસાયકલ દ્વારા શાળાએ આવે છે તો તે કયા સંસાધનનો ઉપયોગ કરે છે? તો બિન નવીનીકરણીય અને પુનઃ અપ્રાપ્ય, એટલે કે ડી 2 અને 4. ચોથું છે કપાસના ખેતરમાંથી કપાસ કાઢી તેના પર પ્રોસેસ કરી સુંદર વસ્ત્રો બનાવવામાં આવે છે તો આ વસ્ત્રો કયા સંસાધનમાં ગણી શકાય? તો એ કહેવાય માનવ સર્જિત. પાંચમું છે સંસાધનોના સંરક્ષણ માટે નીચેનામાંથી કેવા ઉપાયો કરાશે? તો એમની અંદર આવશે વપરાયેલા પાણીનો પુનઃ ઉપયોગ અને વરસાદી પાણીનો સંગ્રહ, એટલે કે 1 અને 3, ઓપ્શન ડી. છઠ્ઠું છે નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય ગણવામાં આવે છે? તો બિન નવીનીકરણીય કોને ગણાશે? તો કે કુદરતી વાયુ. સાતમું છે આપની જરૂરિયાત કોના દ્વારા સંતોષવામાં આવે છે? તો સંસાધન દ્વારા. એમના પછી ખાલી જગ્યા આપી. પેલું વિરલ સંસાધનના સંરક્ષણ માટે આપણે સીએનજી અથવા તો ઇલેક્ટ્રિક પ્રકારના વાહન વાપરવા જોઈએ. બીજું છે વિદ્યુત ઉત્પાદન વધારવા માટે આપણે મકાનની છત ઉપર સોલાર પેનલ લગાવવી જોઈએ. અને ખાલી જગ્યા ખનિજ એકલ સંસાધન છે તો ક્રાયોલાઇટ્સ ખનિજ છે એ કેવું છે? એકલ સંસાધન છે. એના પછી આપ્યું તમને જોડકા. તો જોડકામાં એમની સામે જેનો સાચો જવાબ આપે છે સર્વ સુલભ સંસાધનની સામે આવશે જળ, સામાન્ય સુલભ સંસાધનમાં આવશે જીવસૃષ્ટિ અથવા તો જમીન, વિરલ સંસાધનમાં આવશે ખનિજ તેલ, એકલ સંસાધનમાં આવશે કોલસો, ક્રાયોલાઇટ. એમના પછી વર્ગીકરણ આપેલું છે સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો સર્વ સુલભની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, સામાન્ય સુલભની અંદર જળ, ગૌચર ભૂમિ, વિરલની અંદર કોલસો, યુરેનિયમ અને ખનિજ તેલ, અને એકલ સંસાધનની અંદર ક્રાયોલાઇટ્સ. બીજું છે એમાં પણ વર્ગીકરણ કરવાનું છે અક્ષયશીલ સંસાધન છે અને ક્ષયશીલ સંસાધન. તો સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપ ઉર્જા, જૈવ ઈંધણ. અને ક્ષયશીલ સંસાધનમાં અંદર આવશે અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા, કુદરતી વાયુ. અતિ ટૂંક જવાબી પ્રકારના પ્રશ્ન છે, બરાબર. દરેકનું સોલ્યુશન આપેલું છે, તમારે જોતું જવાનું છે. પહેલો પ્રશ્ન છે કયા પ્રકારના સંસાધનો મર્યાદિત પ્રાપ્તિ સ્થાનો ધરાવે છે? તો વિરલ સંસાધનો. કયા પ્રકારના સંસાધનો દુનિયામાં માત્ર 1 કે 2 સ્થળે જોવા મળે છે? તો એકલ સંસાધન. ત્રીજું, શાળા, મકાન, રોડ, ટેકનોલોજી વગેરે કેવા પ્રકારના સંસાધનો છે? તો માનવ સર્જિત. એમના પછી ટૂંક જવાબી પ્રશ્ન છે, એમાં તફાવત આપવાનું છે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન, બરાબર. બંનેનો તફાવત આપેલો છે. એના પછી નવીનીકરણીય અને બિન નવીનીકરણ બંનેનો પણ તફાવત આપેલો છે. જો તમારે લખવું હોય તો લખી શકશો અથવા તો વિડીયો પોઝ કરીને એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ
લઈ શકશો. એમના પછી આપ્યું નિબંધ પ્રકારના પ્રશ્ન છે, બરાબર. એમાં પ્રશ્ન ક્રમ 1, પ્રશ્ન ક્રમ 2 બંનેનું સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે. આગળના પ્રશ્ન જોઈએ. તમારે આને વ્યવસ્થિત રીતના તૈયાર કરી લેવાના છે. તમારી ત્રિમાસિક એક્ઝામમાં ખાસ ઉપયોગી બનશે. પ્રશ્ન ક્રમ 3, એમના પછી આપ્યું ટૂંક નોંધ લખો, બરાબર. તો અહીંયા ટૂંક નોંધ એના વિશે લખેલી છે, તમારે જોઈ લેવાનું છે. એના પછી બીજો વિભાગ, બીજો પાર્ટ છે, એમાં MCQ આપ્યા. એમાં પેલું, તમને વાહન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરો છો તો નીચેનામાંથી કયા સંસાધનનો ઉપયોગ કરતા નથી? તો યુરેનિયમ. બીજું, જળ તંગી માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર નથી? તેમની અંદર આવશે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, બરાબર, પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ. ત્રીજું છે, જળ સંસાધન બાબતે કયું વિધાન સાચું છે? તો એમની અંદર આવશે નદી પર બંધ બાંધી જળ વિદ્યુત પેદા કરી શકાય. ચોથું છે, ઉપયોગિતાની દ્રષ્ટિએ તમામ સંસાધનમાં કયું સંસાધન મોખરાનું છે? તો ભૂમિ. એના પછી પાંચમું, ભૂમિ અને આબોહવાના વૈવિધ્ય કારણો શેના પર આધાર રાખે? તો વસ્તી ગીચતા. છઠ્ઠું, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરવાથી તમને સંસાધનનું સંરક્ષણ કરી શકશો? તો સૌર ઉર્જાનો ઉપયોગ કરવો. આઠમું, જીવાવરણ એક સજીવનું બીજા સજીવ સાથે પરસ્પર જોડાણ કરી અસ્તિત્વ ટકાવી રાખવા એટલે? તો કે ઇકોનોમી, એટલે કે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ કહેવાય જેને. નવમું, ઓપ્શન સી આવશે આમાં, બરાબર, ઇકોસિસ્ટમ. વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુ કયા પ્રકારનું સંસાધન છે? તો સર્વસુલભ સંસાધન આવશે. 10મું છે, નીચેના પૈકી કયા સંસાધનનો સર્વસુલભ સંસાધનનો છે? તો એમની અંદર આવશે ઓક્સિજન, નાઇટ્રોજન, વાયુ. 11મું છે, નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવા પાણીનો ભારે તંગી વર્તાઈ રહી છે? તો ડી, દક્ષિણ અમેરિકા. 12મું, ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે? તો જેસલમેર અને બાગમેર. 13મું છે, નીચેના પૈકી કયું પરિબળ જળ તંગી માટે જવાબદાર નથી? તો ગ્રામ્ય જીવન શૈલી. 14મું છે, કયા કારણે કુદરતી વનસ્પતિ સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે? તો ડી આવશે, સમુદ્ર સપાટીના સ્થળો અને ઊંચાઈ. ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, નદીઓ પર બંધ બાંધી ખાલી જગ્યા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. જળ વિદ્યુત એટલે કે વીજળી. અતિ ટૂંક જવાબી પ્રકારના પ્રશ્ન છે, બરાબર. અહીં એમનું સોલ્યુશન આપેલું છે. દરેક પ્રશ્ન છે એ તમારે જોતા જવાના છે અને એમનો જવાબ છે એ પણ જોઈ લેવાનો છે. એના પછી નિબંધ પ્રકારના પ્રશ્ન છે, એમનું પણ સોલ્યુશન અહીં આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. ત્રીજા પ્રશ્નનું સોલ્યુશન, ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4નું સોલ્યુશન, પ્રશ્ન ક્રમ 5નું સોલ્યુશન, પ્રશ્ન ક્રમ 6નું સોલ્યુશન, પ્રશ્ન ક્રમ 7નું સોલ્યુશન અને લાસ્ટમાં ટૂંક નોંધ, કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. અહીંયા તમારું આ સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, એટલે એ પણ આમાંથી સારી એવી ત્રિમાસિક એક્ઝામની તૈયારી કરી શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. પણ ખાસ હજુ આ લાસ્ટ ભાગ છે, જો તમે આગળના ભાગ ન જોયા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપવામાં આવેલી હશે, ત્યાં જઈને જોઈ લેજો. થેન્ક યુ.